જયવંત સંગ કૃપાળુ પ્રભુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયો. રે મુક્તિ માર્ગ પીછાણવો સુખ, તે વિના જગમાં નથી. સ્વછંદને પ્રતિબંધથી જીવ રજડતા થાક્યો નથી. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 383, મુંબઈ, જેઠ, વિક્રમ સંવત 1948. આ પત્ર કોને છે તે અનુપલબ્ધ છે, પણ જેને હોય તેને આપણને તો છે જ. વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે એવો આ સંસાર, તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. ત્રણેય કાળને વિશે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષ્યમાન થવા યોગ્ય નથી, અને ભાસે એવું ત્રણેય કાળને વિશે સંભવતું નથી. અત્રે આત્મભાવે સમાધિ છે, ઉદયભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે. કૃપાળુદેવે જાણે કે પોતે પોતાની ડાયરીમાં નોંધતા હોય એવી રીતે લખ્યું હોય તો પણ નવાઈ નથી, પરંતુ કોઈકને લખ્યું છે અને પછી અધૂરો રહે છે એવો આ પત્ર છે. વિચારવાન પુરુષ, અને એને શું લાગે છે તો કે એને સંસાર ક્લેશરૂપ લાગે છે. માત્ર ક્લેશરૂપ લાગતો નથી, કેવળ ક્લેશરૂપ લાગે છે. તદ્દન, સાવ, બિલકુલ, એકદમ ક્લેશરૂપ લાગે છે. આપણને સામાન્યપણે જીવોને સંસારમાં કંઈક એવા પ્રસંગ પડે, નિમિત્ત મળે ત્યારે દુઃખ લાગે છે, ક્લેશ લાગે છે. બાકી ટેસ્ટથી રહેતા હોય, કેટલી પેઢીના પેઢીથી કે વર્ષોના વર્ષોથી અનંતકાળથી રહેતા હોય એ જ ઘરમાં, એ જ વ્યક્તિ વચ્ચે ને એ જ સુખ સગવડમાં, અને એમ જ અનંતકાળ રહેવાના હોય એવી અદાથી, એવી સ્ટાઇલથી રહેતા હોય છે. અહીંયા વિચારવાન પુરુષ કહેતા પરમ કૃપાળુદેવ જેવા પોતે એવા વિચારવાન પુરુષને, સત્પુરુષને તો સંસાર ક્લેશથી જ વર્તે છે. અગાઉના પત્રોમાં આવી ગયું છે કે સંસારથી કંટાળ્યા તો ઘણો કાળ થઈ ગયો છે, સંસાર અમને ક્લેશ રૂપ જ વર્તે છે ને લાગે છે. અહીંયા પણ લખ્યું કે વિચારવાન પુરુષને માત્ર ક્લેશરૂપ લાગે છે એમ નહીં, પણ કેવળ ક્લેશરૂપ લાગે છે. એટલે કે તદ્દન, સાવ, બિલકુલ અમને ક્લેશને ક્લેશ લાગે છે. ત્યાં ક્લેશ એટલે કજિયો, ટંટો, કલહ, ક્લેશ, કંકાસ નથી કહેવો, પણ રાગ, દ્વેષ, અભિનિવેશ, અવિદ્યા, અસ્મિતા, 5 પ્રકારના ક્લેશ, એમાં બધા પ્રકારના દુઃખ આવી જાય. એમાંથી કોઈને કોઈ રીતે સંસારનો એક અંશ હોય, એક દિવસ પણ રહેવાનું હોય, એક વ્યક્તિ સાથે ઋણાનુબંધ હોય, તો પણ એમ થાય છે કે 1 મિનિટ માટે પણ સંસાર તો અમને ક્લેશરૂપ જ લાગે છે, એક સમય માત્ર પણ ક્લેશ સિવાય લાગતો નથી. એટલે સંસાર વિશેનો ભાવ પાક્કો જ થઈ ગયો છે કે હે ભગવાન, હે પ્રભુ, હે સિદ્ધ પરમાત્મા, હે પોતાના શુદ્ધાત્માને કહે છે હવે આ સંસાર ફરી જોઈએ નહીં. સંસારનું સ્વરૂપ, દુનિયા, જગત, સમાજ બધું બહુ જોઈ લીધું, હવે સંસારના દુઃખ જોઈ લીધા. સંસારમાં ક્યાંય સુખ તો શું, સુખનો છાંટોય નથી, અંશ પણ નથી, લેશ માત્ર, રજ માત્ર, તલભાર કે જવભાર પણ નથી. તો મારે એના વિશે ફરી જન્મવું નથી, આ ભવ પણ મને માન્ય નથી, તો પછી બીજો તો ક્યાંથી જ માન્ય હોય. એટલે જન્મવું પડે, કોઈને જન્મવું પડે તો પણ લખી દે છે કે આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. એટલે આ ભવે સમ્યક દર્શન કે આત્મજ્ઞાન લઈને જવું, આત્મભાવનું, સ્વભાવનું ભાન લઈને જવું. પછી કદાચ ગમે તે ગતિમાં પૂર્વે બંધાઈ ગયા હોય, ગમે ત્યાં એકાદ વખત જવું પડે તો પણ પછી કંઈ દુઃખ લાગતું નથી. સંપરિણતિએ વેદી શકીશું. એટલે આત્માને કોઈ દુઃખ નથી, આજે નથી, પછી પણ નથી. કોળિયાને જે થવું હોય તે થાય, પણ આત્માને કંઈ દુઃખ લાગતું નથી. અને શાતા અશાતા, સુખ દુઃખ, હર્ષ શોક બધા દ્વંદ્વમાંથી નીકળી ગયા છે. એટલે દ્વંદ્વાતીત દશા હોવાથી એમને સંસાર ક્લેશરૂપ લાગે છે. અને ફરી નિશ્ચલ પ્રતિજ્ઞા છે, એટલે સ્થિર, અચલ, અડગ,
નિશ્ચય નહીં પણ નિશ્ચલ, કોઈ કાળે ચલી ન શકે, ચલાયમાન ન થઈ શકે. ત્રણેય કાળને વિશે હવે જો જન્મવું તો સમ્યક દર્શન સાથે જ જન્મવું, કેવલ જ્ઞાન માટે જ જન્મવું પડે તો જન્મવું, એવા કોઈ ભાવ હોય તેવું લખ્યું છે. હકીકતે હવે ફરી જન્મ જ નથી, દેહ જ નથી. જ્યાં આ દેહ, આ સંસાર, આ ભાવ માન્ય નથી, આ ભાવ માન્ય નથી, ત્યાં બીજો ક્યાંથી હોય? પાછું પોતે દૃઢતાથી કહી દીધું કે ત્રણેય કાળને વિશે ભૂત, ભવિષ્ય, વર્તમાન, એમાં સંસારનું સ્વરૂપ હવે અમને અન્યપણે ભાષ્યમાન થવા યોગ્ય નથી. આ ભવે જે સંયોગ હોય તે બીજા કોઈ ભવે હવે અમને સંસાર વાલો લાગે, મીઠો લાગે, અથવા આ જ ભવમાં થોડા વખત પછી સારું લાગવા માંડે, એમ તો બનવાનું નથી. કોઈ ભવે, કોઈ કાળે હવે સંસાર ભાષ્યમાન થવા યોગ્ય નથી. કેવો? તો કે અન્યપણે નથી. સિદ્ધ થઈ જાય તો પણ સંસારનું સ્વરૂપ તો ક્લેશમય દીઠું છે, દુઃખમય દીઠું છે, તેવું જ લાગવાનું છે. ભગવાન થઈ જાય તો પણ ખબર તો છે જ કે જ્ઞાનમાં જણાય જ છે. અત્યારે જેમને જણાય છે એમને સિદ્ધ પદની પ્રાપ્તિ પછી જણાય, એમાં નવાઈ નથી. ત્યારે પણ અભિપ્રાય તો એ જ રહે છે કે સંસાર તો દુઃખથી ભરેલો છે. અનુભવથી કહીએ છીએ કે દુઃખથી ભરેલો છે, દુઃખનો દરિયો છે, ભર્યો છે, અને એમાંથી પાર ઉતરવું છે, પાર ઉતરવું છે. કેટલા બધા વૈરાગ્ય જીવો થઈ ગયા. ભર્તૃહરિજી, શંકરાચાર્યજી, જૈન સિવાય જેને કહીએ છીએ તેવા બધા, એ બધાને કૃપાદેવે યાદ કર્યા છે. એક એક દર્શનના દાર્શનિકોને યાદ કરીને કહ્યું છે કે તે બધાએ વૈરાગ્ય તો ગાયો જ છે કે વૈરાગ્ય એ જ મોક્ષના સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. વૈરાગ્ય નથી તો કાંઈ નથી. એટલે વૈરાગ્ય તો કીધેલો જ છે. સંસારથી વિમુક્તો થવાનું જ છે. સંસાર સમુદ્રથી પાર થાઓ, પાર થાઓ, સંસાર સાગરથી પાર કરી જાઓ, પાર કરી જાઓ, એ તો બધા જ વૈરાગ્ય જીવોએ, જ્ઞાની જીવોએ કીધેલું છે. એટલે કૃપાદેવ અહીં કહે છે કે અમને સંસારનું સ્વરૂપ બીજી કોઈ રીતે દેખાવા, જણાવવા યોગ્ય નથી. આપણે પણ કહી શકીએ કે અમને પણ ભગવાન કહે છે માટે સંસારનું સ્વરૂપ એવું જ લાગ્યું છે. ક્યારેય માન્યું નથી. કદાચ કોઈ વાર પહેલા ભાવમાં માન્યું હોય, આ ભાવમાં માન્યું હોય તો એ ભ્રાંતિ છે, ભૂલ છે. એ સંસારમાં વળી સુખ છે. સંસારમાં સુખ છે જ નહીં. જે દેખાય છે તે સુખનો આભાસ છે. જેમ ઝાંઝવાના જળ દેખાય છે, જ્યાં પહોંચે છે ત્યાં તો જળનું સ્થળ દેખાય છે, સ્થળનું જળ દેખાય છે, પણ પહોંચે છે ત્યાં ખબર પડે છે, નજીક આવે ત્યાં આ તો ખાલી એવું લાગતું હતું. બિલકુલ ઝાંઝવાના જળ જેણે જોયા છે ને ખબર પડે કે એકદમ લગો લગાવે ત્યાં સુધી ભ્રાંતિ રહે છે. પછી કારમાંથી કે વાહનમાંથી ઉતરીને જુએ તો ખબર પડે કે આ તો ખરેખર પાણી જાય છે એમ લાગતું હતું, પણ પાણી જેવું કાંઈ જ નથી. આ તો જેમ સ્થળ છે તેમ જ છે. ક્ષાયિક સમ્યક દૃષ્ટિની વાત કરીએ તો કૃપાળુદેવ એમને આ સંસાર ત્રણેય કાળ માટે અસાર જ લાગે છે. કોઈ પણ ક્ષાયિક સમ્યક દૃષ્ટિ જીવને એમ જ લાગે. શ્રી કૃષ્ણ મહારાજા કે શેણિક મહારાજા બંને જે રીતે જે પોઝિશનમાં છે, સંસારમાં છે, એમાં કહે છે કે અમને તો સંસારનું સ્વરૂપ એવું જ લાગે છે, પણ જે બળભાગી સદભાગી હોય એમને દીક્ષા લેવી હોય, સર્વસંગ પરિત્યાગ કરવો હોય તો કરો. એમના કુટુંબના, એ વ્યક્તિના બધાના ભરણ પોષણની જવાબદારી મારે શિરે, અમારે શિરે. પણ નીકળી જાઓ આ સંસારમાંથી પાર ઉતરી જાઓ, આ નગરીની બહાર નીકળી જાઓ. છતાં જે બનવાનું હતું તે બન્યું. એટલે જે કેટલાક જીવો બોધ સાંભળીને, ઢંઢેરો પીટાવેલો સાંભળીને જાગી ગયા તે જાગી ગયા, એમને નિમિત્ત મળી ગયું, તરી ગયા, રહી ગયા તે રહી ગયા. પણ પોતાને તો કે પોતાને તપ, નિયમ, સંયમ કાંઈ લઈ શકે એવું સદભાગ્ય નથી તે ભવે. એટલે ગમે તેટલું કરે પણ છોડીને ચાલી નીકળી શકતા નથી. પણ જે નીકળે છે, નીકળી શકે છે, એને અનુમોદના કરી છે, એ પણ જેવું તેવું કામ નથી. એટલું જ અગત્યનું, એટલું જ મહત્વનું, એટલું જ ફળદાયક એ પણ એક કામ હતું અને તે કરી ચૂક્યા છે. એટલે ક્ષાયિક સમકીતિની વાત છે. રાજા હોય કે ન હોય, પણ જ્યાં પણ હોય, પણ એને સમ્યક દૃષ્ટિ હોવાથી એને સંસાર ત્રણેય કાળે અસ્વીકાર્ય જ છે અને અસાર જ લાગે છે. અત્ર આત્મભાવે સમાધિ છે, ઉદય ભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે. અહીંયા આ સ્થળે, આ સમયે અમને તો આત્મભાવે જ છે, સમાધિ જ રહીએ છે, પણ ઉદય ભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે. સમ્યક દર્શન હોવાથી સદાકાળ સહજ સમાધિ વર્તે જ છે. ઉદય ગમે તે હોય, કર્મ બહાર જે દેખાતા હોય તે ભોગવી લેવાના છે, પણ અંતરંગમાં તો શીતલીભૂત છે, ઠંડાગાર છે. જ્ઞાની આમ પણ બને તેટલા કર્મો જ્ઞાન અને ધ્યાનથી ખપાવી દે છે, પણ જે કર્મો કેટલાક બાકી રહી જાય છે તે ભોગવવા પડે છે. બાકી ઘણા કર્મના ઢગલા બંધ ને પોટલા બંધ
એકદમ જથ્થાબંધ જેને કહીએ તેમ એક કાયોત્સર્ગમાં 1 મિનિટનો 1 સમયનો કાયોત્સર્ગ હોય, જે કંઈ હોય તે એમાં પણ એટલા કર્મ ગોટા વળી જાય છે. ધુમાડાના ગોટા જતા હોય, વાદળાના ગોટા જતા હોય, રૂના ગોટા દેખાતા હોય, એથી પણ વિશેષ ઢગલાબંધ જથ્થાબંધ કર્મોનો ખતમ કરી નાખે છે. શેમાં? તો કે આત્મજ્ઞાન હોવાથી આત્મધ્યાનમાં કર્મનો ખુરદો બોલાવી દે છે. પણ કેટલાક બાકી રહી જાય છે, જેમ કેટલીક વસ્તુ બળે છે અને કેટલીક બળી શકતી નથી, અને એ જેમ વસ્તુના અવશેષ બાકી રહી જાય છે તેવી રીતે કેટલાક કર્મ ભોગવવા પડે છે, અને તે ભોગવવા જ પડે છે એ ભોગવી જાણે છે. બાકી એમને એક કર્મ ગણી વીણીને નાશ કરતા નથી. આ કૃપાળુદેવની દશા એક પત્રથી વર્ધમાન થતી જણાય છે. અને હવે આગળ લખે છે, શ્રી તીર્થંકરે 13મા સ્થાનકે વર્તા પુરુષનું નીચે લખ્યું છે તે સ્વરૂપ કહ્યું છે. 13મા સ્થાનકે એટલે કે આમ તો જીવના અનંત પ્રકારના કર્મ, અનંત પ્રકારના ભાવ એટલે અનંત પ્રકારના સ્થાનક, એટલે કે અનંત ગુણ સ્થાનક કહેવાય. પણ મુખ્ય શું? તો કે જેમ કર્મ મુખ્ય 8 એવી રીતે ગુણ સ્થાનક પણ મુખ્ય 14. બાકી તો અનંત જીવ, અનંત ભાવ અને અનંત પ્રકારની પરિણતિ અને અનંત પ્રકારના કર્મ, છતાં આપણે મુખ્યપણે 8 કહીએ છીએ. તેમજ ગુણસ્થાનક અહીંયા 13માની વાત લીધી છે. એટલે 14 ગુણસ્થાનકમાં 13મું ગુણસ્થાનક લીધું છે કે તેમાં વર્તા પુરુષનું આ પ્રમાણે સ્વરૂપ તીર્થંકર દેવે કહ્યું છે. હું કહું છું એમ નહીં, તીર્થંકર દેવે કહ્યું છે. પોતે જઈ આવ્યા છે, જોઈ આવ્યા છે, જાણી આવ્યા છે, અનુભવી લીધું છે. તાદૃશ ચિતાર ખડો થયો છે. મહાવીર સ્વામી કેમ વર્તા હતા એ દેખાઈ આવ્યું છે, બરાબર સાંભળી આવ્યું છે. અને સાંભળી આવ્યા પછી આમાં લખ્યું છે તે પુરુષની વાત સી કહી જાય. પોતે પોતાની રીતે કહેતા નથી, પણ પોતાની રીતે એમ છે કે અમે પણ જો એમ રહીએ તો, એટલે કે એવો અનુભવ છે અથવા તો એમ રહી શકાય છે, તો એ મુમુક્ષોમાંથી, તીવ્ર મુમુક્ષોમાંથી સત્પુરુષ નિર્ગ્રંથ થઈ શકે છે. આ દેહે મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો નિશ્ચલ જેમને અનુભવ છે તે પુરુષ લખીએ છે કે અમને પણ એવો અનુભવ છે. અમે આ જ દેહે, આ જ મનુષ્ય દેહે પરમાત્મા થવાના છીએ, ઈશ્વર થવાના છીએ, વિતરાગ થવાના છીએ. લગોલગ પહોંચી ગયા છે. તો આગળ જઈએ, શું લખ્યું છે 13મા ગુણસ્થાનકે? 13મું ગુણસ્થાનક એટલે આપણને તરત જ યાદ આવી જાય કે સહયોગી ગુણસ્થાનક, એટલે કે કેવલ જ્ઞાન થયા પછીનું જે ગુણસ્થાનક છે, કેવલ જ્ઞાની કેવી રીતે વર્તે છે, એ કેમ હોય છે એ એમણે લખ્યું છે. આત્મભાવને અર્થે સર્વ સંસાર સમૃદ્ધ કર્યો છે જેણે, અર્થાત સર્વ સંસારની ઈચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે એવા નિર્ગ્રંથને, સત્પુરુષને 13મે ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે. ત્યાં નિર્ગ્રંથની વ્યાખ્યા આવી ગઈ, સત્પુરુષની વ્યાખ્યા આવી ગઈ, અને 13મા ગુણસ્થાનકે વર્તા કેવલ જ્ઞાનીની વ્યાખ્યા આવી ગઈ. અહીંયા સૈદ્ધાંતિક દૃષ્ટિએ નથી મૂક્યું કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, એમ લખવાના બદલે શું લખ્યું છે તો કે કર્મગ્રંથની દૃષ્ટિથી લખ્યું છે. આત્મભાવને અર્થે ત્યાં સૈદ્ધાંતિક દૃષ્ટિ આવી. આ સંસાર સમૃદ્ધ કર્યો છે, ત્યાં કર્મગ્રંથકાર આવ્યા કે સમૃદ્ધ કર્યો છે, સંવર તત્વ લઈ લીધું છે. આત્માને જે કર્મો આવી રહ્યા છે, પ્રવાહ આવી રહ્યો છે, પાણીનો પ્રવાહ આવે, ધારા આપણા તરફ આવતી હોય, આત્મા તરફ આવતી હોય, તો આ ગમન આશ્રવ, એટલે કે આપણી તરફ સ્રવી રહ્યું છે કર્મનો પ્રવાહ, તે આશ્રવ કહેવાય. સંવર આપણી તરફ નહીં પણ બીજી દિશામાં આપણા તરફથી બીજે જાય છે, આપણા તરફથી નીકળી જાય છે, વેણ જાણે કે બદલાઈ ગયું, બીજે જાય છે, તો આપણી સન્મુખ નહીં, આપણાથી વિમુખ થાય છે, કર્મો ભાગે છે, દૂર જાય છે, નસાડી દઈએ છીએ, કર્મને આવતા અટકાવી દઈએ છીએ. જેમ કે ખાડ ડૂચા વગેરે હોય છે તો એને આપણે કંઈ ને કંઈ દટ્ટા મારી દઈએ છીએ, બંધ કરી દઈએ છીએ, અથવા બિલકુલ ચણી દઈએ છીએ, અથવા કાંઈક એવો ઉપાય કરીએ છીએ. તેમ કે છે કર્મોને આવતા અટકાવે છે, તેનું નામ સંવર તત્વ. અને સંવર તત્વ કેમ આવે તો કે જ્યારે આત્મા આત્મભાવમાં હોય છે, સ્વભાવમાં હોય છે, ત્યારે નૂતન કર્મ બંધ થાય નહીં, એટલે નવા કર્મ લાગે નહીં, નવા કર્મ આવતા અટકી ગયા, એટલે ત્યાં સંવર કર્યો છે. એટલે કે આત્મભાવને પ્રાપ્તિ માટે, આત્મભાવ હોવાથી સર્વ સંસાર સમૃદ્ધ કર્યો છે. સંસાર કહેતા જ વિભાવ પરિણતિમાં ક્ષણે ક્ષણે સમય સમયે સરી પડે છે, તેનું નામ સંસાર. સંસરતી અપ્સરા કહીએ, પાણીમાં, અપ એટલે પાણી, તો કે પાણીમાં સરી પડે છે તે અપ્સરા. અહીંયા સંસાર સમ બધી બાજુથી, સમ એટલે સમ્યક પ્રકારે નહીં, સમ કહેતા બધી બાજુથી, અને શ્રુ સરી પડે છે. એના ઉપરથી સાપ સર્પ શબ્દ આવ્યો કે સરતો જાય છે, લસરતો જાય છે. તેવી રીતે આ સંસાર છે કે વિભાવ પરિણતિમાં જીવ ગયા કરે છે, એટલે ત્યાં એને
સંસાર કીધો છે. બીજું કાંઈ સંસાર એટલે લગ્ન કરવા, પરણવું, ઘર માંડવું તે જ નથી. જન્મ લેવો એ પણ સંસાર છે. કાંઈ પણ કરવું એ વિભાવ પરિણતિ હોવાથી સંસાર છે. આત્મા સિવાયની કોઈ પણ ક્રિયા, પ્રવૃત્તિ, ચેષ્ટા, ભાવ એ દેહભાવ છે, અન્ય ભાવ છે, લોકભાવ છે, વિભાવ છે, પરભાવ છે. તો એનું નામ જ સંસાર છે. તો કે આત્મભાવને અર્થે સર્વ સંસાર સમૃદ્ધ કર્યો છે જેણે, એટલે સાદી ભાષામાં સંસાર સંકોચી લીધો છે, પથારા સંકેલી લીધા છે. જેણે સંસારનો રસ્તો સાંકડો કરી દીધો છે, એટલે કે સંવર કરી દીધો છે. કર્મોને આવવાનો માર્ગ આપ્યો નથી. કર્મ આત્માને માર્ગ આપે છે. જાઓ, ખુલ્લી પડી છે તલવાર, રસ્તો ખુલ્લો પડ્યો છે. ફ્રીવે, હાઈવે, ધોરી માર્ગ, મોક્ષ માર્ગ પડ્યો છે, રાજમાર્ગ પડ્યો છે. મંડો ચાલવા, ખુલ્લું જ છે, તમારું જ મેદાન છે, તમારો જ રસ્તો છે. એમ કર્મો માર્ગ આપે છે, કર્મને આવતા અટકાવે છે, આવવા દેતા નથી. એટલે કે સંસાર સમૃદ્ધ કર્યો છે જેણે, અર્થાત સર્વ સંસારની ઈચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે. એટલે કે સંસાર પોતે જાણે સમજી ગયો હોય કે જ્ઞાની પુરુષ પાસે જવા જેવું નથી, એ તો સિદ્ધ થવાના છે, મારું ત્યાં કામ નથી, મારું કંઈ ત્યાં ચાલશે નહીં, એમ કરીને જાણે કે સંસારની ઈચ્છા પણ ત્યાં આવતી નિરોધ પામી છે. એટલે કે અટકી પડી છે, અટકી ગઈ છે. એને પંક્ચર થઈ ગયું ઈચ્છાબેનમાં કે હવે અહીંયા આ જ્ઞાની પાસે જવા જેવું નથી. એમણે તો સંસારને, ઈચ્છાને અમને ફૂટ આપી છે, લાત મારીને કાઢી મૂકી છે, હવે ત્યાં જવા જેવું નથી, એટલે કે અટકી છે. એવા નિર્ગ્રંથને, સત્પુરુષને 13મે ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે. સત્પુરુષ વહેલા પણ હોય, 13મે ગુણસ્થાનકે જ હોય એમ નહીં. 13મા ગુણસ્થાનકે તો જીન, અર્યંત, કેવલી, પરમાત્મા એ નિર્ગ્રંથ કીધા છે. છેવટના ઉત્કૃષ્ટ સત્પુરુષ કહી દીધા છે. બાકી 4થે ગુણસ્થાનકે સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થાય તો એને પણ આપણે સત્પુરુષ કહીએ છીએ, કયા જાય છે. એ જગન્ય છે, એ મિનિમમ જ્ઞાન ધરાવતા છે. એ જ્ઞાનની તારતમ્યતાનો ભેદ હોવાથી હજી સમ્યક દર્શન છે, સત્પુરુષ તો છે, આત્મજ્ઞાની તો છે, પણ કેટલાક કશાય હજી ક્ષય કરવાના બાકી છે, એટલે પ્રગતિ કરવાની બાકી છે. 60% એ ફર્સ્ટ ક્લાસ કહીએ, 70% ડિસ્ટિંક્શન કહીએ તો 90 કે 100માં નથી આવતા, પણ 70 તો આવ્યા, 60 તો આવ્યા, ફર્સ્ટ ક્લાસમાં તો છે, A+ તો છે, ધ બેસ્ટ તો છે. ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ જ્યારે થાય ત્યારે થાય, કેવલ જ્ઞાન થાય ત્યારે થાય, પણ ત્યાં સુધી એ જગન્ય અને મધ્યમ કક્ષાના જ્ઞાની અથવા સત્પુરુષ છે. અહીંયા જે લખ્યું છે તે ઉત્કૃષ્ટ સત્પુરુષ કયા છે, એટલે કે કેવલી ભગવાન કયા છે, 13મે ગુણસ્થાનકે કયા છે. કૃપાળુદેવની જ સત્પુરુષની વ્યાખ્યા છે કે સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, કયામાં નથી, સાંભળ્યામાંથી, છતાં અનુભવમાં આવે એવું જેમનું કથન છે, અને બાકી તો એમની તદ્દન નિષ્પૃહ હોવાથી ગુપ્ત આચરણા છે તે કોઈને કહી જાય તેવી નથી. એવી કોઈ અટપટી દશાથી વર્તે છે તેવા સત્પુરુષને અમે વારંવાર સ્તવીએ છીએ. તીર્થંકર દેવને કહે છે કે તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં વિશેષ સદગુરુ કે સત્પુરુષને સ્તવીએ છીએ. 6 પદના પત્રમાં પણ મૂક્યો કે જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, ત્યાં સત્પુરુષ કહેતા તીર્થંકર દેવ કે સતદેવ તત્વ છે, સદગુરુ તત્વ છે, સદ્ધર્મ તત્વ છે, ત્રણેય તત્વનો મહિમા ગાય છે તે સત્પુરુષ છે, તીર્થંકર દેવ છે. તો એવા તીર્થંકર દેવ કે એવા સત્પુરુષ અહીંયા નિર્ગ્રંથ કયા છે, એને 13મે ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે. હવે નિર્ગ્રંથ શબ્દ શું? આ સત્પુરુષની વ્યાખ્યા લીધી કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, રાત દિવસ આત્મા, આત્માને આત્મા જ છે. ઊંઘમાં, સ્વપ્નમાં, જોકે એમને ઊંઘ જેવું હોતું જ નથી, ઉજાગર અવસ્થા છે, જાગૃત અવસ્થા છે, તેમ છતાં પણ કહ્યું જાય છે કે એમને આત્મા એક સમય માટે પણ ભૂલાતો નથી. પ્રતીતિ અનુભવ વર્ત્યા જ કરે છે. કેવલ જ્ઞાન હોવાથી અનુભવ પણ કહેવો પડે, બાકી પ્રતીતિ અને શ્રદ્ધાની વાત તો છે જ. તો નિર્ગ્રંથ શબ્દની વાત શું છે? તો કે ગ્રંથ એટલે શાસ્ત્ર, પુસ્તક એવો અર્થ નથી થતો. ગ્રંથ એટલે ગ્રથવું, ગંઠાવવું, એટલે કોઈ પણ ગાંઠ એને ગ્રંથિ અથવા ગ્રંથ કહેવાય. એટલે ગ્રંથ, ગાંઠ, ગાંઠ. નિર્ગ્રંથ શું? તો કે નિર્ગત થઈ ગઈ છે, નિર્મૂળ થઈ ગઈ છે જેની ગાંઠ તે. એટલે નિર્ગ્રંથ કહેતા કઈ ગાંઠ? તો કે મિથ્યાત્વની ગાંઠ જેણે છેદી ભેદી નાખી છે, મિથ્યાત્વના મૂળિયા ઉખેડી નાખ્યા છે, તેવા જે કોઈ પુરુષ કે આત્મા છે તેનું નામ નિર્ગ્રંથ છે. એટલે એ આભ્યંતર ગ્રંથિ ઉડાડી દીધી છે, ગ્રંથિ ભેદ થઈ ગયો છે, સમ્યક દર્શન થઈ ગયું છે, આત્મજ્ઞાન થઈ ગયું છે, તે નિર્ગ્રંથ છે. એટલું જ નહીં,
પણ સાથે સાથે બાહ્ય પરિગ્રહ જે કંઈ હોય છે તે પણ કેટલાક વિરમી ગયા છે, કેટલાક વિરમી શક્યા નથી. કેટલાકે દીક્ષા, ચારિત્ર, સંયમ, સર્વસંગ પરિત્યાગ લઈ લીધો છે તો એ પરિગ્રહથી પર છે, અને એમાં પણ જે બધો પરિગ્રહના સાધન છે એનાથી પણ પર ગયા છે એવા પણ નિર્ગ્રંથ છે. અને કેટલાક હજુ સંસારમાં છે, મારું નથી, મારાપણું કાઢી નાખ્યું છે, પણ જે કાંઈ દેહ છે, જમવાનું જોઈએ છે, રહેવાનું જોઈએ છે, પહેરવાનું જોઈએ છે, તો એમાં બિલકુલ અનાસક્ત છે, પણ વસ્તુ છે એટલો પરિગ્રહ દેખીતો છે પણ પરિગ્રહ બુદ્ધિ નથી, તો એમને પણ નિર્ગ્રંથ કહ્યા જાય છે. એટલે કે બંને રીતે નિર્ગ્રંથ કીધા છે. હવે નિર્ગ્રંથ શબ્દ શાસ્ત્રોમાં શી રીતે મૂક્યું છે એ આપણે વિચારવાનું છે. તત્વાર્થ સૂત્ર એટલે કે એનું બીજું નામ મોક્ષ શાસ્ત્ર. એના 10 અધ્યાય, લગભગ 350 સૂત્ર. એમાં 9મા અધ્યાયમાં લગભગ છેલ્લે મૂકે છે કે પુલાક બકુશ કુશીલ નિર્ગ્રંથ સ્નાતકાહ નિર્ગ્રંથાહ. પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રંથ અને સ્નાતક, આ 5 પ્રકારના ભેદ મૂક્યા છે. એ પાંચેયને નિર્ગ્રંથ કહેવાય છે. એટલે આપણે જ્ઞાની કહીએ પછી એના ભેદ પાડતા હોઈએ તેવી રીતે નિર્ગ્રંથ એ શબ્દના પણ ઘણા ભેદ પડે છે. તો 5 પ્રકારે નિર્ગ્રંથના ભેદ કીધા છે. એ શું હશે આપણને પ્રશ્ન થાય. તો એમાં પણ મૂકેલું છે, બીજા કેટલાક શાસ્ત્રોમાં પણ મૂકેલું છે, ઠાણાંક સૂત્રમાં પણ મૂકેલું છે. અત્યારે આપણે બધા શાસ્ત્રોમાં એક સરખી જ વાત છે, એના સારાંશ રૂપે લઈએ છીએ કે પુલાક નિર્ગ્રંથ કેવા કહેવાય. પેલું તો પુલાક શબ્દ જ આપણે બહુ સાંભળ્યો નથી. પુલાક લબ્ધિ ચક્રવર્તીને હોય છે તે પુલાક નિર્ગ્રંથ કયા છે. તો કે ચોખા કાઢી લેતા પાછળ રહેતા ડાંગરના નિસાર ફોતરા, સાવ સત્વ વિનાના, સાર વિનાના જે ફોતરા, એના જેવા જે મુનિ છે કે જે સંયમના સાર વિનાના થઈ ગયા છે, દીક્ષા લીધી છે, સંયમ લીધો છે, પણ સાર વિનાના થઈ ગયા છે, તેવા જે કોઈ નિર્ગ્રંથ છે તે. તો એમની શ્રદ્ધામાં કચાશ છે. તો તરત જ જવાબ આપ્યો છે કે પાક્કા શ્રદ્ધાળુ છે. તેમજ જે કાંઈ શાસ્ત્રમાં કહ્યું છે તે પોતાની સમજ મુજબ ક્રિયાના કરનારા છે, અનુષ્ઠાનના કરનારા છે, પરંતુ જે તપ અને શ્રુતના પ્રભાવથી લબ્ધિ પ્રગટી છે એનો ઉપયોગ કરનારા, એટલે કે પ્રમાદ સેવનારા થઈ ગયા છે, અને જ્ઞાનમાં અતિચાર લગાડી દેનું વર્તન કરનારા છે. એટલે જ્ઞાનને અતિચાર લાગે છે, પોતાને પ્રમાદનો દોષ લાગે છે, પ્રમાદમાં જ વર્તે છે, એટલે કર્મ લાગે છે. અને એના મૂળમાં શું? તો કે તપ અને શ્રુત જ્ઞાનથી જે લબ્ધિ પ્રગટીથી એનો ઉપયોગ કરે છે. તો શ્રદ્ધામાં કચાશ નથી, ક્રિયા અનુષ્ઠાનમાં કચાશ નથી, પણ આવું કરી જાય છે, ઉપયોગ ચૂકી જાય છે, અને જે યશ કામનાની ઈચ્છા થઈ જાય છે તેવું વર્તન કરે છે, પોતે જ પોતાના જ્ઞાનમાં અતિચાર લગાડે છે, તે પુલાક નામના નિર્ગ્રંથ છે. ખોટા છે એમ કહેવું એના કરતાં અપૂર્ણ છે એમ કહેવું વ્યાજબી છે, કે કંઈક દોષ રહી ગયા છે, સંપૂર્ણ દોષ રહિત થયા નથી, તે પુલાક, છતાં નિર્ગ્રંથ તો કયા જ છે, યાદ રાખવા જેવું છે. બીજા પ્રકારના કયા છે તે બકુશ કયા છે. બકુલા નામ હોય છે, તેમ અહીંયા બકુશ યાદ રહી જાય છે. તે 2 પ્રકારે છે, શરીર બકુશ અને ઉપકરણ બકુશ. એ શું કરે છે? તો કે શરીર અને ઉપકરણ એટલે કંઈ પણ પોતાના સાધન સામગ્રી એના ઠાઠમાં જ રાચી વાંચી રહેનારા છે. પોતાનું આસન પાથરણું કેવું છે, પોતાની જે કાંઈ રજોહરણ કેવું છે, પોતાનો ચરવડો કેવો છે, પોતાના વસ્ત્ર કેવા છે, પોતાના પાત્ર કેવા છે, ઓરવા જવાના પાત્રના કલર ઉખડી ગયા છે તો એમાં મોહ થાય છે. પોતાના વેશ દેહ ઉપર થાય છે કે શરીર પર થાય છે, અને શરીર ઉપરથી ઉતરે છે કે શરીર ઉપર કેવી રીતે છે? તો કે માથાના વાળનું તો લોચ કરી નાખવાનો છે, કેશ લુંચન છે. પંચમુષ્ટિ લોચ કહેતા જ 5 ઇન્દ્રિયના વિષય અને મન ઉપર અંકુશ કરવાનું છે, એટલે પંચમુષ્ટિ લોચ કહેવાય છે. અને તે કરવાની બદલે દેખીતું કરે છે, પણ મનથી થાય છે એની ટાપટીપ કરું તો સારું, જ્યારે વાળ વધી જાય છે ત્યારે આવી હેરસ્ટાઈલ કરું તો સારું, આ બાજુથી લટ કાઢું તો સારું. કેટલાક મુમુક્ષુ, તીવ્ર મુમુક્ષુ તો કહેવાય જ નહીં જોકે, પણ એમ થાય કે ચાલો સારી લગાડવા માટે હેરસ્ટાઈલ કરવાની આવે, વિગ લગાડવાની આવે, તો એ બધું નિર્ગ્રંથ પદને શોભતું નથી, એમાં દોષ છે. અહીંયા મુનિની વાત કરી રહ્યા છે, સાથે સાથે શ્રાવકોને પણ લાગુ પડે છે. માત્ર અણગાર ધર્મ તો નથી, સાગાર ધર્મ પણ છે ને. આગાર સહિત એટલે શ્રાવકને પણ કીધેલો જ છે, તો એને પણ લાગુ પડે છે કે પોતે પોતાના દેહની ટાપટીપમાં, ઠાઠમાઠમાં, સૌંદર્ય, સાજસજ્જા, વસ્ત્ર આભૂષણમાં વગેરે મારીએ છીએ. આ સમયમાં વધારે લાગુ પડે છે, તો એ કરવા જેવું નથી. અને શાતાશીલિયા થઈ ગયા હોય છે, આ વસ્તુ વિના ચાલે નહીં, આ વસ્તુ વિના ગમે નહીં, આ વિના ફાવે નહીં, તે વિના ફાવે નહીં. તો એ શરીર બકુશ છે.
અને કેટલાક ઉપકરણ બકુશ છે. આવા જ કલરના પાત્રા જોઈએ, આ જ પ્રમાણે બધું જોઈએ, આવી જ સાધન સામગ્રી જોઈએ, આવી જ સફેદાઈવાળા વસ્ત્ર જોઈએ, એને સાફ કરવા માટે પણ સફેદી મેન્ટેન થાય એવું જોઈએ, વગેરે વગેરે. મોમબત્તી હોય તો કડક જ હોવી જોઈએ, કડક કરવાના ઉપાય કરે. એના દોરામાં પાછો લક્ષ જાય કે આ સીધો સાદો મેલો થઈ જાય તેવો દોરો ન ચાલે, એટલે દોરામાં પણ ફેન્સીપણું આવી ગયું. આ બધું શું છે તો કે આ બકુશ નિર્ગ્રંથ છે. દીક્ષા લીધી છે, સાધુ સાધ્વીજી છે, જરૂર છે, પણ શરીર અને ઉપકરણ એ બે પ્રત્યેનો મોહ ગયો નથી. દિગંબર આમનાઈમાં મોટે ભાગે કંઈ જ પરિગ્રહ હોતો નથી. આપણે જાણીએ છીએ એકમાત્ર કમંડલું, એ પણ જંગલમાં વનમાં વિચરતા વાંચવા બેઠા હોય, અભ્યાસ કરતા હોય કે ચાલીને ગયા હોય અને એક જેટલું જગ જેટલું પાણી કમંડળમાં જેટલું સમય 2-4 ગ્લાસ તેટલું એ દિવસ દરમિયાન વાપરે છે. બાકી એક જ વખત ઊભા ઊભા આહાર વાપરી લે છે. એ હાથ છે એ અંજલિબદ્ધ ખોબો જેને કહીએ છીએ એમાં જ આહાર ગ્રહણ કરી લે છે, ઊભા ઊભા. અને એ પણ ત્યારે જ બધું પૂરું થઈ જાય છે. કેટલાકને તો પાણી પણ ત્યારે પી લે છે અને ઠામ ચોવિયાર. અને ત્યાર પછી આખો દિવસ કાંઈ જ નહીં, એક જ વખતનો જમણ, ને એ પણ ઊભા ઊભા. પછી પરિગ્રહ જોઈતો જ નથી. વસ્ત્રવિહીન દશા છે, દિશાને જ વસ્ત્ર માન્યા છે. એટલે તો દિક અંબર કહીએ છીએ. અંબર આકાશ, દિક દિશા, એટલે આકાશે જ વસ્ત્ર છે. યાને કે પોતે નિર્વસ્ત્ર છે, નવસ્ત્રા છે. એમને કોઈ જ વસ્ત્રનો પરિગ્રહ નથી અને વસ્તુનો પણ પરિગ્રહ નથી. જે કંઈ વાંચે છે તે ઉપાશ્રય અગર તો જ્યાં પણ પુસ્તક છે તેનો એક અભ્યાસ કરે છે તે જ, અને તે પણ પાછું આપી દે છે, મૂકી દે છે. એટલે કોઈ અભ્યાસમાં પણ ક્યાંય કચાશ ના આવે, કમી ના આવે, અને એક જ વખતનો લુખો સૂકો શુદ્ધ સાત્વિક આહાર. અને જ્યારે જીવને જાણવા માટે કહી દઉં કે એમ થાય કે કોઈ પણ એવો રોગ આવ્યો, દર્દ આવ્યો, યુવાવસ્થામાં આવ્યો, એક્સિડન્ટ થયો, અથવા તો વૃદ્ધાવસ્થામાં, અથવા તો પગની કંઈક તકલીફ થઈ અને હવે આ પગ ઊભા રહી શકતા નથી, હવે જમતી વખત જેટલી વાર 5-10 મિનિટ પણ ઊભા રહી શકતા નથી, ટેકાવી શકાતા નથી, તો એ ટેકો લેતા નથી, નીચે બેસતા નથી, નીચે બેસીને જમવાની છૂટ લેતા નથી, પણ રીતસરનો પ્રયત્નપૂર્વક આહાર પાણીનો ત્યાગ કરીને સંલેખના કે અનશન વ્રત લઈ લે છે અને ધર્મ ધ્યાનમાં જ જીવન પૂરું કરી દે છે. દેહ ત્યાગ કરવો મુનાસિબ માને છે, યોગ્ય માને છે, પણ છૂટછાટ લઈને એમ કરીને ચલાવતા નથી કે ચાલો આનો ઉપાય કરીએ અને હવે અમે નીચે બેસીને જમીશું, એમ કહેતા નથી. એટલે ઉત્તમ ચર્યાના કરનારા છે એમ કેવું છે. તો આ પુલાક પછી બકુશ નામના નિર્ગ્રંથ થયા. ત્રીજા નિર્ગ્રંથ છે તે કુશીલ છે. એ પણ 2 પ્રકારે છે, પ્રતિસેવના અને કષાય કુશીલ. પ્રતિસેવના શું અને કષાય કુશીલ શું? જોકે નિર્ગ્રંથ પદની ભાવના તો રાખે છે, પણ ઇન્દ્રિયનો સંયમ ન હોવાથી જે સાધુ કે મુનિના ઉત્તર ગુણ 84 લાખ છે તેમાં ખામી આવે છે, તેના આચરણમાં દોષ આવે છે. એટલે સર્વજ્ઞની આજ્ઞા કે સેવાનું ઉલ્લંઘન કર્યું કહેવાય, એનાથી વિમુખ ગયા, વિરુદ્ધ ગયા કહેવાય. એટલે સર્વજ્ઞની આજ્ઞાથી વિરુદ્ધ હોવાથી એનું નામ આપ્યું પ્રતિસેવના કુશીલ. કુશીલ એટલે ચારિત્ર ભ્રષ્ટ થયા છે એમ નથી કહેવું, પણ શીલ એટલે સ્વભાવની પ્રાપ્તિમાં વિઘ્ન આવે છે, રહી શકતા નથી. શું કામ? તો કે સર્વજ્ઞની આજ્ઞા તો એમાં રહેવાની જ છે અને ભાવના પણ એમની ઊંચી જ છે, પણ તો પણ ઇન્દ્રિયનું જોઈએ તેવું હજી સંયમન નથી. એટલે 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન થઈ જાય છે અને તેને કારણે પ્રતિસેવના નિર્ગ્રંથ, પ્રતિસેવના કુશીલ કહેવાય છે. બીજા કેટલાક છે તે કષાય કુશીલ કહેવાય છે. એટલે કે એને કષાય ભાવ આવી જાય છે, સંજ્વલન કષાય રહી જાય છે, અનંતાનુબંધી ગયો, સમ્યક દર્શન થઈ ગયું, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની પણ જાય છે, પણ છેલ્લે સેજ જેવા, નહીં જેવા, તણખા જેવા, ચિત્કારી જેવા, પણ એ સેજમાંથી જ બધું થાય છે. તો કે સંજ્વલન સેજ જલી રહ્યા છે, તો કેવા જે કષાય છે તે હજુ બાકી છે. એટલે તેને કષાય કુશીલ કહેવાય છે. અને આ કુશીલ નિર્ગ્રંથનો ભાંગો હતો. ચોથો ભાંગો છે નિર્ગ્રંથ શબ્દ જ છે. પુલાક, બકુશ, કુશીલ, ચોથાનું નામ જ નિર્ગ્રંથ, જેની કૃપાળુદેવે અહીંયા છણાવટ કરી છે. એમાં કષાય ક્ષય હોય છે તેવા ક્ષીણ કષાયી પણ આવી ગયા, એટલે કે 12મા ગુણસ્થાનવર્તી મુનિ પણ આવી ગયા, અને ઉપશાંત મોહ છે એવા 10મા 11મા ગુણસ્થાનવાળા, ખાસ કરીને 11મા ગુણસ્થાનકવાળા એ પણ આવી ગયા. એટલે બંનેને કહ્યું છે 90%, 75% એટલા કષાય ક્ષીણ થયા હોય, ક્ષય થયા હોય તો પણ ચાલશે. બીજા સ્ટોકમાં જથ્થામાં પડ્યા છે, સત્તામાં પડ્યા છે, પણ એટલું તો વાપર્યું. આટલા ઘઉં છે, આટલા ચોખા છે, પણ આટલા તો વાપર્યા છે, એટલે એનો ઉપયોગ તો કર્યો. એટલે એ ગણાય છે કે તે દશાને પણ માન્ય કરી છે. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત.
એટલે કે 11મા ગુણસ્થાનક વર્તી જે હોય એને પણ નિર્ગ્રંથ કીધા છે, જરા જરા બાકી રહી ગયા હોય એને કયા છે, અને સંપૂર્ણ ક્ષય થઈ ગયા છે તેને પણ નિર્ગ્રંથ કયા છે. એટલે કે ઉપશાંત મોહી અને ક્ષીણ મોહી બંને આ ચોથા નિર્ગ્રંથના ભાંગામાં આવે છે. કૃપાળુદેવે આ પત્રમાં લખ્યા છે તે નિર્ગ્રંથો કેવલ જ્ઞાની જ લખ્યા છે, એટલે કે ક્ષીણ મોહીની જ વાત છે. એના પછી જે સ્ટેજ આવે છે સહયોગી જીન 13મું ગુણસ્થાનક તેની જ વાત છે. હવે 5મો ભાંગો છે સ્નાતક. પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રંથ અને 5મો સ્નાતક. આપણે બેચલર ડિગ્રી લઈએ, BA, BCom, BSc, BPharm જે બધું કહેતા હોય તે BBA વગેરે, તો એ બેચલર ડિગ્રી માટે સ્નાતક શબ્દ વપરાય છે, અને માસ્ટર્સ ડિગ્રી હોય તો અનુસ્નાતક કહીએ છીએ. તો અહીંયા સ્નાતક કીધું છે એટલે બેચલર ડિગ્રી આવી. એટલે શું આવ્યું તો કે બધા જ કર્મનું સ્નાન કરી નાખ્યું છે, સ્નાન સૂતક કરી નાખ્યું છે, દાડો પવાડો કરી નાખ્યો છે. બધા જ ઘાતી કર્મનું જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય આ 4 કર્મને 4 ઘનઘોર ઘનઘાતી કર્મને મૂળમાંથી ક્ષય કરી દીધા છે. તેવી જેની દશા છે તે નિર્ગ્રંથ તે અહીંયા કીધેલા છે તે સ્નાતક. કે મરી જ પરવાયરા છે, સ્નાન સૂતક થઈ ગયું છે, માત્ર દેહ છે, આયુષ્ય છે એટલે નામઠામ છે, અને આયુષ્ય હોય ત્યાં સુધી પૂરું કરવાનું છે કે આ નામધારી છે, આ દેહધારી છે, અહીંયા જન્મ્યા, આ માતા પિતા, આ ગામ હતું, આ નામ હતું, આ ઠામ હતું, આ કુટુંબ, પણ થોડા વખત પૂરતું. પછી તો સિદ્ધશિલા એ જ એમનું પરમેનન્ટ એડ્રેસ છે, શાશ્વત સનાતન સમયનું ઠેકાણું છે, એ જ સ્થાન છે. પણ ત્યાં સુધીની જે અવસ્થા છે તે એટલે કે અઘાતી કર્મ બાકી છે, પણ બધા ઘાતી કર્મને સ્નાન સૂતક કર્યું છે. જે કૃપાળુદેવે પ્રભુશ્રીજીને છેલ્લે અમદાવાદમાં મળવાનું થયું ત્યારે કહે છે કે શું મુનિ અમારી પાછળ પડ્યા છો, જાઓ હવે તમારે શું છે, જાઓ સ્નાન સૂતક કરીને ચાલ્યા જાઓ, દાડો પવાડો કરીને ચાલ્યા જાઓ. એટલે કે બધા કર્મને બાળી નાખો, બધા કર્મને બાળી ઝાડીને ફેંકી દો. એટલે આમ જુઓ તો આજ્ઞા અને આશીષ આપી દીધી કે તમારું તેમ થશે, તમે નિર્ગ્રંથ દશાને પામશો એમ કરીને કહી દીધું છે. તે સાદી ભાષામાં સ્નાતક, એના પરથી સ્નાત્ર શબ્દ આવ્યો કે ભગવાનને સ્નાન કરાવે, સ્નાત્ર પૂજા ભણાવે, એ એના પરથી સ્નાન, એના પરથી જ આ સ્નાતક અને સ્નાતક શબ્દ છે. એટલે બધા કર્મને ધોઈ નાખવાના છે, સાફ કરી નાખવાના છે, ધોલાઈ કરી નાખવાની છે. કોની? ઘાતી કર્મોની. તેનું નામ સ્નાતક. અહીંયા સહયોગી જીન અને અયોગી જીન બંનેની વાત આવી જાય છે, સહયોગી નિર્ગ્રંથ અને અયોગી નિર્ગ્રંથ. ટૂંકમાં પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રંથ અને સ્નાતક આ 5 પ્રકારના સ્નાતક કહી દીધા, 5 પ્રકારના નિર્ગ્રંથ કહી દીધા છે. એ પાંચેયના 5 પ્રકાર ઠાણાંક સૂત્રમાં આપેલા છે. પુલાકના 5 પ્રકાર, બકુશના 5 પ્રકાર, કુશીલના 5 પ્રકાર, નિર્ગ્રંથના 5 પ્રકાર અને સ્નાતકના 5 પ્રકાર. એવી જ રીતે જે દ્વાદશાંગીમાં અત્યંત મહત્વનું તે ભગવતીજી સૂત્ર, શ્રી ભગવતીજી સૂત્ર, વીરની ભગવતી, મહાવીરની ભગવતી એમ લખે કૃપાળુદેવ. તે ભગવતીજી સૂત્રમાં નિર્ગ્રંથ શબ્દ માટે 36 રૂપે 36 દ્વારથી પ્રરૂપણા કરેલી છે. આપણે અત્યારે એમાં જતા નથી. આપણને જે અભિપ્રેત છે તે આટલું જ છે, અને તેમાં નિર્ગ્રંથના 5 પ્રકાર અને સ્નાતકના 5 પ્રકાર વિચારણીય છે, કેમ કે કૃપાળુદેવે એ વિશે તો આ પત્ર લખ્યો છે. તો નિર્ગ્રંથના 5 પ્રકાર કયા? તો પહેલું કયું છે પ્રથમ સમય નિર્ગ્રંથ. 5 પ્રકારના નિર્ગ્રંથ આપણે વિચારી ગયા, પણ એ 5માંથી જે ચોથા પ્રકારના નિર્ગ્રંથ કીધા, એ ચોથા પ્રકારના નિર્ગ્રંથના પાછા 5 પ્રકાર કીધા. તે પ્રથમ સમય નિર્ગ્રંથ એટલે કે ઉપશાંતમો 11મું ગુણસ્થાનક કે 12મું ગુણસ્થાનક, ક્ષીણમો ગુણસ્થાનક, તે થયા પહેલાંનો પ્રથમ સમય. માનો કે ઘરેથી નીકળ્યા અને આપણે મંદિરજીમાં સભા મંડપ સુધી આવ્યા, પછી સભા મંડપમાં આવીને બારણું ખોલીને વંદન કરીને નમસ્કાર કરીને આપણે જગ્યા લીધી, બેઠક લીધી, આસન એટલે કે પલાઠી વાળી કે ખુરશી પર બેઠા. તો જ્યારે બેસી ગયા ત્યારે એમ કહીએ કે હવે મેં સ્થાન લીધું, મેં મારી બેઠક લીધી, મારું સ્થાન જમાવ્યું, મેં મારું સ્થાન સંભાળ્યું, આ શરીરને જ્યાં ત્યાં યોગ્ય રીતે બેસાડ્યું. તો એ વખતે એમ કહીએ કે તે પહેલાંનો સમય. તે પહેલાંનો સમય હોલમાં આવી ગયા, સભા મંડપમાં પ્રવેશી ગયા, રૂમમાં પ્રવેશી ગયા, બધી વિધિ થઈ ગઈ છે. જ્યાંથી નીકળ્યા ત્યાંથી, ઘરથી, મંદિરથી, રૂમથી, જ્યાંથી પણ, એ બધી વિધિ થઈ ગઈ, પ્રવેશ પણ પામી ગયા, પરંતુ પોતાનું સ્થાન સંભાળ્યું નથી, ત્યાં સુધી બાકી છે. તો અહીંયા કહે છે કે 11મા અને 12મા ગુણસ્થાનકમાં પ્રવેશતા પહેલાં, એ પહેલાંનો જે સમય છે તે
એ ગુણસ્થાનક એટલે આત્માના ભાવની જ વાત છે, એ દશાની વાત છે, જુદા જુદા સ્ટેજીસ છે, ભૂમિકા છે. તો કે તે પહેલાંનો સમયની ગણતરી છે, 1 સેકન્ડ પણ નહીં, અસંખ્યાત સમય વયા જાય એવો આંખનો પલકારો. એટલે કેવલ જ્ઞાનીના જ્ઞાન સિવાય આપણને સમય જણાતો પણ નથી. ટૂંકમાં પ્રથમ સમય નિર્ગ્રંથ એટલે કેટલું સૂક્ષ્મ નિરૂપણ કર્યું છે જોવાનું કે 10મા 11માં એન્ટ્રી થયા પહેલાં, પ્રવેશ થયા પહેલાંનો એક સમય, તે પ્રથમ સમય નિર્ગ્રંથ. બીજા અપ્રથમ સમય નિર્ગ્રંથ એટલે કે પહેલો સમય નથી, પહેલો સમય પૂરો થઈ ગયો, પછી જે એક સમય, સેકન્ડ, મિનિટ બધું થતું જાય છે તે અપ્રથમ સમય નિર્ગ્રંથ. એટલે કે આપણે બેઠક લઈએ છીએ, જમાવીએ છીએ સ્થાન, પલાઠી વાળી દીધી કે ખુરશી પર બેસી ગયા, પછી જ્યાં સુધી બેસીએ છીએ ત્યાં સુધીનો સમય, જ્યાં સુધી મોક્ષે નથી જતા ત્યાં સુધીનો સમય, તો એ અપ્રથમ સમય નિર્ગ્રંથ કયા છે, પ્રથમ સિવાયના. પછી ત્રીજું છે ચરમ સમય નિર્ગ્રંથ એટલે કે ત્યાં બેઠા બેઠા અંતિમ સમય આવી જાય છે તે. એ અંતિમ સમય શું? તો કે કેવલદાન થઈ જાય છે ત્યાં સુધીનો જે સમય છે તે. બધી થોડી સેકન્ડ મિનિટની જ વાત હોય છે, કલાકો દિવસો આમાં જતા નથી. તો એ સમયને પણ લઈ લીધો કે ચરમ એટલે છેલ્લો સમય. પછી ચોથું અચરમ સમય કે એકથી વધારે સમય અને છેલ્લો સમય નથી, તો એ બધા વચ્ચેનો ભાગ છે, પહેલોય નહીં છેલ્લોય નહીં, 2થી માંડીને છેલ્લા સુધી આવતા પહેલાં જે વચલો સમય છે એ શું? તો કે અચરમ સમય. છેલ્લો સમય પણ નથી, એ અંતિમ સમય સિવાયના એટલે કે છેલ્લેથી બીજું. 99 નહીં પણ 98, 97, 96, 91 જેમ કહીએ તેમ અચરમ સમય છે. અને 5મો યથા સૂક્ષ્મ નિર્ગ્રંથ, તેમાં બધા જ નિર્ગ્રંથ લઈ લીધા કે કોઈ આમાં ગણતરીમાં રહી જતા હોય તો એ બધા આવી ગયા. એમાં પહેલો સમય, છેલ્લો સમય, વચલો સમય અને જે કાંઈ કહેવું હોય તે બધા જ આવી ગયા, એટલે 5 રાખ્યા. એટલે કેટલી સૂક્ષ્મ પ્રરૂપણા છે. આ 4માં બધા આવી જવા જોઈએ પણ કેવલ જ્ઞાનીને માન્ય નથી, એટલે એમણે લખ્યું કે 5મો પણ જોઈએ. પહેલો સમય, પહેલાંના સમય, છેલ્લો સમય, છેલ્લા પહેલાંના સમય, પહેલાં પછીના સમય, છેલ્લા પહેલાંના સમય, એટલે બધા વચ્ચે આવી જાય, તો બધા નિર્ગ્રંથ આવ્યા. અહીંયા જે કેવલ જ્ઞાનીનું સ્વરૂપ મૂક્યું છે, નિર્ગ્રંથનું સ્વરૂપ મૂક્યું છે, તે કૃપાળુ દેવે આ આપણે હમણાં ચર્ચા કરી ગયા તેનું સ્વરૂપ મૂક્યું છે, તે હમણાં વાંચીએ છીએ, વિચારીએ છીએ. અને ત્યાર પછીના જે છે તે સ્નાતક, એના પણ 5 પ્રકાર મૂક્યા છે. એટલે કે સહયોગી જીન થઈ ગયા, કેવલ જ્ઞાન થઈ ગયું, પછી શું? તો કે એના 5 પ્રકાર. પહેલું અશરીરી. હવે શરીર તો છે પણ ભાવથી અશરીરી છે, કે દેહ છે પણ મન વચન કાયાના યોગ છે એને પણ નિરોધ કરે છે, રૂંધી નાખે છે. આપણે શ્વાસ લઈએ છીએ, મૂકીએ છીએ, પણ જે છેલ્લો શ્વાસ લઈએ છીએ એટલે કે શ્વાસ લઈએ છીએ પણ ઉચ્છ્વાસ રૂપે બહાર મૂકતા નથી, અથવા તો ઉચ્છ્વાસ રૂપે છેલ્લો નીકળી ગયો તો ફરી શ્વાસ લેતા નથી, એવું જે દેહ રહિત દશા થાય છે, દેહાતીતપણું થાય છે, એ પહેલાંનો કેટલો સમય? તો કે સમયમાં મૂક્યો નથી. અ, આ, ઈ, રૂ આ 5 રસ્વસર બોલતા જેટલા સમય કે જેટલી વખત જાય છે તે પ્રમાણે યોગ નિરોધ થાય છે. એટલે મન વચન કાયાના યોગને પોતે સદેહે ઓસિરાવી દે છે કે હે કાયા, અનંતકાળથી મેં તારી પાસેથી કામ લીધું, આ ભવમાં પણ આટલા વર્ષમાં મેં કામ લીધું, હવે મારે તમારું કોઈ પ્રયોજન નથી. હું તો આત્મા સ્વતંત્ર પહેલેથી જ એકલો છું, અસંગ છું, ઘણા ખોડિયા ઘર બદલ્યા, પણ હવે આ છેલ્લો સમય, છેલ્લી કાયા, છેલ્લો દેહ અને છેલ્લો શ્વાસોચ્છ્વાસ, અને હવે ફરી કોઈ દિવસ તમારું કામ નહીં પડે, કાયાનું કામ નહીં પડે, મન વચન કાયા દેહ મારે ધરવાના જ નથી, એવો જે સમય. એટલે કે સિદ્ધ ગતિમાં જતા પહેલાં જે શૈલેષીકરણની પ્રક્રિયા કરે છે અને પછી જે મન વચન કાયાના યોગ રૂંધી દે છે એ અશરીરી કહેવાય. કે શરીર હોવા છતાં હવે આ છેલ્લું છે, 5 રસવસર બોલ્યા કે શરીર પૂરું થઈ જાય છે, દેહ ત્યાગ થઈ જાય છે, નિર્વાણ થાય છે, સમાધિ થાય છે, અને એક સમયમાં જ ઉપર સિદ્ધ ગતિમાં પ્રયાણ કરીને પોતાનું સ્થાન જમાવી દે છે. એટલે કે સિદ્ધ થઈ જાય છે, ભગવાન થઈ જાય છે, તે અશરીરી નિર્ગ્રંથ. તો કે ત્યાં જતા ઉડતા પહેલાંનો સમય, તો એની પણ ગણતરી કૃપાળુ દેવે કરી છે, જ્ઞાની પુરુષોએ કરી છે. એટલે એવા નિર્ગ્રંથ કે 4 કર્મ બાકી હતા એ પૂરા થાય છે, પછી છેલ્લી મિનિટ, છેલ્લી સેકન્ડ અને એના જેટલા સમય બાકી હોય તેટલા, એ અશરીરી. પછી બીજું અશબલ નિર્ગ્રંથ. શબલ શું? તો કે સબળ, બળિયા, પ્રબળ એમ નહીં, શબલ મીંડાવાળો શ. તો કે શાસ્ત્રોમાં જીનાગમમાં શબલ એટલે કાબર ચિત્રું, શબર એટલે ચિત્ર વિચિત્ર, કોઈ વાર રંગબેરંગી. તો કે હજી એને કંઈક ચિત્ર વિચિત્ર કે કાબર ચિત્રાપણું જે કંઈક કશાયનું હતું એ બિલકુલ નથી, કારણ કે કેવલ જ્ઞાન. અને હવે દેહધારીમાંથી બિલકુલ દેહ રહિત નિરંજન પદ, સિદ્ધ પદની પ્રાપ્તિ કરવાની છે. એટલે અશબલ, ક્યાંય હવે ચિત્ર વિચિત્ર અનેકપણું, કાબર ચિત્રાપણું છે નહીં.
કોઈ કે સફેદાઈ છે તો કે સફેદાઈ માત્ર જ છે, પણ એકલી સફેદાઈ છે એટલે સાઈડમાં બ્લેક કલર છે, અથવા સફેદમાં પણ બીજા કલર છે એમ સાબિત કરે છે તો કે એમાં હશે. પણ આ શુક્લતામાં, આ સ્વચ્છતા પવિત્રતામાં હવે કોઈ દોષનું નામ નિશાન રહેતું નથી. એટલે કે કર્મની, કશાયની, કર્મની કોઈ કાલીમાં આંજણ, મેષ, કાળાશ, અંશ માત્ર પણ રહેતું નથી. ત્યારે એને આપણે કહીએ છીએ કે સિદ્ધ થયા. એટલે ત્યાં અપ્રથમ સમય પછી વાત આવતી હતી તે અશરીરી પછી અશબલ દોષ એ પણ નથી, એટલે કે અશબલ થઈ ગયા. કેવા વિશેષણ મૂકે છે કે કોઈ દર્શનવાળો ક્યાંય કોઈ દલીલ કરી શકે એમ નથી. ત્રીજું છે અકર્માંશ. અકર્માંશ એટલે ઘાતી કર્મ રહિત, અને હવે અઘાતી કર્મ રહિત થઈ જાય છે. કર્મનો અંશ પણ રહેતો નથી. પેલો કશાયનો અંશ નથી, પેલો દેહનો અભાવ, પછી કશાયનો અભાવ, પછી કર્મનો અભાવ. દેહના અભાવમાં બધું આવી જ ગયું, તેમ છતાં ચોખવટ કરી છે. પછી ચોથું મૂક્યું છે સંશુદ્ધ. એટલે શુદ્ધ તો થઈ ગયા, પણ સમશુદ્ધ, અત્યંત શુદ્ધ થઈ ગયા. શું શુદ્ધ થઈ ગયા તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન. કેવલ જ્ઞાન અને કેવલ દર્શન છે એટલે એનાથી વિશેષ શુદ્ધિ શું હોય? આપ તો સર્વજ્ઞ છો, સર્વદર્શી છો. એટલે કે 3 લોકમાં આપનું અનંત જ્ઞાન દર્શન પ્રકાશી રહ્યું છે. અરહંત થઈ ગયા, જીન થઈ ગયા, કેવલી થઈ ગયા. હવે અમારે કંઈ કહેવાનું રહેતું નથી. શુદ્ધિની પરિપૂર્ણતા આવી ગઈ. અંતે અયોગી સ્વભાવને પ્રગટ કરનાર જયવંત વર્તો. આપણે અહોશ્રી સત્પુરુષમાં મંગલાચરણમાં કહીએ છીએ, પહેલો અપૂર્વ સ્વભાવ, બીજો નિર્વિકલ્પ સ્વભાવ, ત્રીજો અયોગી સ્વભાવ. તે સહયોગી જીનમાંથી અયોગી જીનમાં રૂપાંતર થયું. સહયોગી સ્વભાવ, અયોગી સ્વભાવ, એટલે એમાં હવે પ્રાપ્તિ કરી દીધી. છેલ્લું છે અપરિશ્રાવી, 5મું અબંધક અયોગી થયા. હવે મન વચન કાયાનો એકેય યોગ રહ્યો નહીં. મોક્ષ સાથે યોગ થઈ ગયો, જોડી દીધા. પોતાની જાત આત્મા પરમાત્મા થઈને બેસી ગયા. પોતાનું સ્વરૂપ ત્યાં જઈને સંભાળી લીધું. પોતાની બેઠક, પોતાનું ઠેકાણું. હર હંમેશનું એડ્રેસ. હવે ઘર લેવાનું નથી એટલે બદલાવાનું નથી, ખોડિયું જ ધારણ કરવાનું નથી. એટલે ક્યાં રહ્યો છો તો સિદ્ધશિલામાં. અને તે નેમ ટેક આપણી પણ હજો કે હવે ફરી કોઈને બીજું એડ્રેસ આપવું પડે નહીં. જે છે તે સાચું એડ્રેસ તે જ છે. ત્યાં મળ્યા, આપણે કહીએ ને હવે આપણે ત્યાં મળીશું, ત્યાં જોઈએ, ત્યાં મળવાનું થશે, ત્યાં બેસવાનું થશે. નેક્સ્ટ કંઈ પ્રોજેક્ટ હોય, પ્રોગ્રામ હોય, પ્રસંગ હોય તો આપણે કહીએ કાલે મળીશું, ત્યાં મળીશું. તો અહીંયા તો એમ કહેવાનું થાય છે કે ત્યાં કહેતા અહીંયા ત્યાં ક્યાંય નહીં, પણ સિદ્ધશિલામાં મળીશું. એટલે અહીંયા નિર્ગ્રંથની વાત પૂરી થાય છે. એટલે ટૂંકમાં કૃપાળુ દેવે જે દશા કીધી છે તે કોઈ અણમોલ છે, અને તે કઈ છે તે હવે આ પત્રમાં શરૂ થાય છે કે તેવા નિર્ગ્રંથને સત્પુરુષને 13મે ગુણસ્થાનકે કહેવા યોગ્ય છે. એટલે અત્યાર સુધી આપણે વાત કરી તે હવે આગળ જઈએ. મન સમિતિએ યુક્ત, વચન સમિતિએ યુક્ત, કાય સમિતિએ યુક્ત, કોઈ પણ વસ્તુને ગ્રહણ ત્યાગ કરતા સમિતિએ યુક્ત, દીર્ઘ શંકાદિનો ત્યાગ કરતા સમિતિ યુક્ત, મનને સંકોચનાર, વચનને સંકોચનાર, કાયાને સંકોચનાર, સર્વ ઇન્દ્રિયોના સંકોચપણે બ્રહ્મચારી, ઉપયોગપૂર્વક ચાલનાર, ઉપયોગપૂર્વક ઊભો રહેનાર, ઉપયોગપૂર્વક બેસનાર, ઉપયોગપૂર્વક શયન કરનાર, ઉપયોગપૂર્વક બોલનાર, ઉપયોગપૂર્વક આહાર લેનાર અને ઉપયોગપૂર્વક શ્વાસોચ્છ્વાસ લેનાર, આંખનું એક નિમિષ માત્ર પણ ઉપયોગ રહિત ચલન ન કરનાર કે ઉપયોગ રહિત જેની ક્રિયા નથી, તેવા આ નિર્ગ્રંથને એક સમયે ક્રિયા બંધાય છે, બીજે સમયે વેદાય છે, ત્રીજે સમયે કર્મરહિત હોય છે, અર્થાત ચોથે સમયે તે ક્રિયા સંબંધી સર્વચેષ્ટા નિવૃત્ત થાય છે. અહીંયા પત્ર પૂરો થાય છે, એટલે કે અધૂરો રહે છે પણ આમ પૂરો થાય છે. તો શેની વાત આવી તો કે અષ્ટ પ્રવચન માતા મૂકી છે. ઉત્તરાજનજી સૂત્રમાં ઘણું કરીને 24મું અધ્યયન છે. 5 સમિતિ અને 3 ગુપ્તિની વાત મૂકી છે. 5 સમિતિ કઈ તો કે સ્થાનકવાસી આમનાઈના પ્રતિક્રમણમાં બોલીએ છીએ. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને પારિસ્થાપના એટલે પારિઠાવણીય સમિતિ. તો આ શું છે તો કે ઇરિયા, ઈ ટુ ગો, ચાલવું, જવું. એટલે એના પરથી ઇરિયા, હાલતા ચાલતા જે કંઈ ક્રિયા લાગે છે તે, ચાલતા પણ દોષ લાગે છે તે. તો અહીંયા કહે છે કે ચાલવામાં પણ ધ્યાન રાખે છે ઇરિયા સમિતિ. આપણે કોઈક વખત વ્યાખ્યાન સાર ઉપદેશાયમાં લીધું હશે એટલે ફરી વિગતમાં જતા નથી. વળી સમિતિનો પત્ર આવશે ત્યારે આપણે જરૂર વિગતમાં જઈશું. અત્યારે એટલું જ કે આ 5માં ઉપયોગપૂર્વક હાલે છે, ચાલે છે, ક્રિયા કરે છે. ચાલતા ચાલતા નીચું જોઈને ચાલે, અહિંસાનું પાલન થાય તેમ ચાલે,
3.5 ફૂટ સુધી દૃષ્ટિ જતી હોય છે જીવની, કોઈ પણ જીવની. ત્યાં સુધી બરાબર નીચું જોઈને યત્નાપૂર્વક, જૈણાપૂર્વક ચાલે, વિવેકપૂર્વક ચાલે. કોઈ જીવને જતન થાય એમ ચાલે, એને હિંસા થાય એમ ન ચાલે. એવી જ રીતે કોઈ આડું અવળું ધ્યાન ન ચાલે, આત્મધ્યાનથી, આત્મભાવથી જતા હોય છે. આડા આવડા ચારે દિશામાં જોતા, બોલતા, ટવકા કરતા જાય છે એમ નહીં, પણ નિરાંતે પોતાના આત્માની મસ્તીમાં જાય છે. તો એ બધું જે છે ઇરિયા સમિતિમાં આવે. ભાષા સમિતિમાં શું આવે તો કે ક્યારેય કર્કશ કઠોર વચન ન બોલે. ભાષા 10 ભેદે દુર્ભાગ્ય કહી છે, એ 10 દુર્ભાષા કહી છે, એ એકેય દોષ ન હોય. બીજા પણ વચનના 32 દોષ કયા છે, એમાંનો એકેય દોષ ન હોય. બિલકુલ નિરવધ્ય હોય, એટલે કે નિર્દોષ, નિર્મળ હોય, પાપ રહિત હોય. એટલે ક્યાંય કોઈનું મન દુભવે નહીં, પોતાનો કંઈ દોષ લાગે જ નહીં, કેમ કે પોતાના 18 દોષ નીકળી ગયા છે. સર્વજ્ઞ આપતો વિતરાગ પુરુષ છે, એટલે હાસ્ય રતિ અરતિ બધા નો કશાય, બધા જ દોષ નીકળી ગયા છે. એટલે એવા જે થયા છે તેમની વાત છે. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, પછી એષણા સમિતિ, એટલે આહાર વગેરે છે એમાં ગોચરી વગેરેમાં પણ ક્યાંય દોષ લાગતા નથી, તે એષણા સમિતિ છે. પછી આદાન પ્રદાન, એટલે આદાન નિક્ષેપ પણ દોષ છે. તે કે આદાન વસ્તુ લેવી, પ્રદાન આપવી, તો કે વસ્તુ લેતા, મૂકતા, ગ્રહણ કરતા ક્યારેય કંઈ દોષ લાગતો નથી તેવી સમિતિ છે, તે નિક્ષેપણ સમિતિ છે, આદાન નિક્ષેપણ સમિતિ છે. અને ત્યાર પછી જે કીધી છે તે ઉચ્ચાર પાસવણ ખેલજણિયા પારીઠાવણિયા સમિતિ, એટલે કે લઘુ શંકા કે દીર્ઘ શંકા, એ 2 વખતે જે કંઈ દોષ લાગે છે એ પણ લાગતા નથી. જે કંઈ કરે છે તે સમિતિપૂર્વક, ઉપયોગપૂર્વક કરે છે, તેનું નામ આ 5 સમિતિમાં આવી જાય છે. એટલે 5 પ્રકારે સમિતિ કીધી છે. પછી ત્યાર પછી ગુપ્તી કીધી છે, મનોગુપ્તી, વચનગુપ્તી અને કાયગુપ્તી. તો કે મનથી, વચનથી અને કાયાથી પણ ગુપ્તી છે. મન પણ નિર્દોષ રાખે છે, નિર્મળ રાખવું પડતું નથી. સહજ સ્વાભાવિક દશા હોવાથી બિલકુલ નિર્મળ રહે છે. એ મનની પવિત્રતા છે. કેવલી ભગવંતને વળી મન હોય તો કે જ્યાં સુધી કેવલ જ્ઞાન થયું નથી, પ્રથમ સમય નિર્ગ્રંથ, કેવલ જ્ઞાન થતાં સુધીનું જે છે ત્યાં સુધીનું મનનું પ્રવર્તન આવું છે. પછી તો કે કેવલી ભગવંતનું મન હોવા છતાં હવે મન નથી. સંઘની પંચેન્દ્રિય હોવાથી મન જરૂર છે, પણ પછી કેવલ જ્ઞાન થતાં મનનો ઉપયોગ નથી, મનનું ફંક્શન નથી. આત્માનો ઉપયોગ આત્મામાં જ છે, આત્માનું જ કેવન સેવન કરે છે, એટલે હવે મન રહિત દશા છે. અને તેથી એમને મન કહેવું છતાં મન ન હોય એમ કહેવું પડે છે. ન મન તેના જ છે કે નથી મન, તેથી તો પ્રભુ તમને નમન છે. તમને મન નથી, મન વિનાના થઈ ગયા, કેવલી થઈ ગયા, એટલે તો અમે તમને નમસ્કાર કરીએ છીએ. તો 5 સમિતિ અને 3 ગુપ્તી, એનું જ નામ અષ્ટપ્રવચન માતા છે. અને એને માતા કેમ કહી છે તો કે સંયમનું રક્ષણ કરે છે, યત્ના કરે છે, જતન કરે છે. જે પણ કોઈ મુનિ છે કે જે કોઈ સર્વસંગ પરિત્યાગી છે, તેને સંયમની રક્ષા તો કરવાની આજ્ઞા છે. તો સંયમની રક્ષા માં જેમ બાળકની કરે છે, તેમાં 5 સમિતિ 3 ગુપ્તી એ સંયમની રક્ષા કરનારી હોવાથી તેને માતા કહી છે. અને અષ્ટપ્રવચન માતાનો પરમાર્થ જો જ્ઞાનીથી સમજે અને આચરે તો તેનો તે જ ભવે મોક્ષ થઈ જાય છે. તેમ પણ ચિન્વર કહે છે, જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, એ પદમાં આપણે લીધેલું છે, સાંભળેલું છે અને વિચારેલું છે કે 5 સમિતિ 3 ગુપ્તી એટલે 8 સમિતિ પણ કહેવાય છે. તે કે 8 સમિતિ જો જ્ઞાનીથી સમજે કે જ્ઞાનીથી પરમાર્થ પામી જાય તો તેનો મોક્ષ છે. યાને કે આટલું જ સરખી રીતે કરે, 8 વસ્તુ જ કરે તો તેમાં દ્વાદશાંગી એટલે કે સમસ્ત શાસ્ત્રો સાંગોપાંગ ભણી ગયો. કેમ કે શાસ્ત્રોનો સાર જે છે તે તો આવી ગયો કે સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું અને યત્નાપૂર્વક બધું કરવાનું છે, અને એ કરે છે. ઉપયોગ એ ધર્મ છે, અને ઉપયોગ શુદ્ધ થઈ ગયો છે, અને સર્વ સમય માટે થઈ ગયો છે. એક સમય પણ નથી એમ નથી, નિરંતર શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ છે, આત્માનુભવમાં સ્થિતિ છે. પછી એમને બીજું શું કરવાનું હોય? આ તો વિસ્તારથી લખ્યું છે એટલું જ. પછી ઉપયોગપૂર્વક ઉઠનાર, બેસનાર, ચાલનાર, હાલનાર, બોલનાર, શયન કરનાર, આહાર લેનાર, શ્વાસોચ્છ્વાસ લેનાર, શ્વાસોચ્છ્વાસમાં પણ ઉપયોગપૂર્વક છે. એ તો સ્વાભાવિક લેવાઈ જાય છે. તો કે આત્માની દશા પણ એટલી જ સ્વાભાવિક થઈ ગઈ છે કે જેથી બે વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી. અને આંખનું નિમિષ માત્ર પણ ઉપયોગ રહિત થતું નથી. આંખના પલકારા ઉપર આપણો કંટ્રોલ નથી એમ કહીએ છીએ, પણ કેવલ જ્ઞાની છે તો એનો કંટ્રોલ છે કે એ પણ ઉપયોગપૂર્વક થાય છે. કારણ કે કરવું પડે છે એવું છે જ નહીં, જે છે તે સ્વાભાવિક થાય છે.
અને ઉપયોગ રહિતની જેની કોઈ પણ ક્રિયા નથી તેવા આવા નિર્ગ્રંથને, એની કોઈ પણ ક્રિયા ઉપયોગ વિનાની છે જ નહીં. ઉપયોગ આત્મામાં જ છે અને ઉપયોગ આત્મા પ્રમાણે વર્તતો હોવાથી, આત્માકારતા હોવાથી જે કાંઈ કરે છે તે આત્માને આત્મા જ કરે છે, આત્મા ઉપયોગપૂર્વક કરે છે, આત્માકાર દશા થઈ ગઈ છે. તો એવા સમયે શું થાય છે તો કે પહેલે સમયે કર્મ બંધાય છે. માનો કે હાલ્યા, ચાલ્યા, બોલ્યા તો કાંઈક તો ક્રિયા થઈ, કાંઈક તો પ્રવૃત્તિ થઈ. તો જ્યાં સુધી કાંઈક કરવાપણું આવે છે, ક્રિયા આવે છે, ત્યાં સુધી કર્મ છે. અને કર્મનો નિયમ બધાને સરખો જ લાગુ પડે. જીનેન્દ્ર હોય, તીર્થંકર દેવ હોય, ખુદા થઈ ગયા તેથી કંઈ બાકાત છે, મુક્ત છે એમ નથી. તો કે કેવલ જ્ઞાન થઈ ગયું, પણ જો પછી કર્મ બંધાયા કરે તો કોઈ દિવસ પાર આવે નહીં. તો કે પહેલે સમયે બંધાય છે, બધું એક એક બબે સમયમાં થઈ જાય છે. બીજે સમયે તો વેદી લે છે, ત્રીજે સમયે નિર્જરી જાય છે, એટલે કે કર્મથી મુક્ત થાય છે, કર્મ રહિત થાય છે. અને ચોથે સમયે તે ક્રિયા સંબંધી સર્વ ચેષ્ટા પણ નિવૃત્ત થાય છે. એટલે થયું શું ને ગયું શું, આવ્યું શું ને ગયું શું, આયારામ ગયારામ જેવો હાલ છે. આપણને તો ખબર પણ પડતી નથી કે પહેલો સમય બીજો સમય ક્યારે ગયો. માત્ર કેવલ જ્ઞાની હોય તે જ કેવલ જ્ઞાનીનું જાણે છે કે આ પ્રમાણે કર્મની પરિણતિ થઈ. એક કેવલ જ્ઞાની બીજા કેવલ જ્ઞાનીનું જાણે છે, બીજા જીવોનું જાણે છે, પણ આપણને ખબર પડતી નથી, કહી શકતા નથી, કેમ કે પોતે એટલું જલ્દી કરી લે છે. આ સમયનું માપ તો એક સમય વર્તી ઉપયોગ તો કેવલ જ્ઞાન છે તેને જ છે, બીજાને તો છે નહીં. એટલે જેવું બાંધ્યું એવું ગયું. આપણે વસ્તુ હાથમાં લીધી અને કોઈ જોનાર હોય તો કે તમે ક્યાં લીધી, હું તો જોઉં છું, પણ આપણે કહીએ કે મેં તો લઈ દીધી ને પાછી આપી દીધી, એક સમયના પલકારામાં બધું બની ગયું, અથવા તો પડી ગઈ કે મૂકી દીધી. તો એ જે ધ્યાન છે છતાં નથી થઈ જાય છે, એમાં તો કદાચ બેધ્યાનપણું છે. આમાં તો ગમે તેટલું ધ્યાન જ્ઞાન હોય તો પણ એક સમય વર્તી ઉપયોગ હોય તો જ જણાય, બાકી ખબર પડતી નથી. એટલે કે જેવું બાંધ્યું એવું વેદ્યું, એટલે ભોગવ્યું, જાણ્યું અને તરત જ પાછું વિરમી ગયું, ખતમ થઈ ગયું. એટલે નવું કાંઈ બંધાતું નથી અને તો જ મોક્ષે જવાય, નહીંતર તો નવા કર્મ બંધાયા કરે. એટલે એટલા આત્માના શુદ્ધ ઉપયોગનું બળ રહેલું છે તેમ કેવું છે. તે ક્રિયા સંબંધી સર્વ ચેષ્ટા નિવૃત્ત થાય છે. અહીંયા ચેષ્ટા એટલે શું તો કે જે ક્રિયા જેમ લેવા દેવાની કરી કે લેવા મૂકવાની કરી, કાંઈ પણ ક્રિયા કરી કે ઊભવા બેસવાની કરી, ચાલવાની કરી, બોલવાની કરી, તો કે એ જે ચેષ્ટા ક્રિયા થઈ એનો ભાવ, એનો યોગ, એની સંજ્ઞા, એનો યત્ન, એનું આચરણ, એ બધું જ ત્યાંથી નિવૃત્ત થાય છે. એટલે કે મુક્ત થઈ જાય છે, પાછા હટી જાય છે. એટલે કે બધું ત્યાં ને ત્યાં પૂરું થઈ જાય છે, કાંઈ ભેગું આવતું નથી. જે ક્રિયા કરી હતી તે ચેષ્ટા, એ હાવભાવ બધું ત્યાં ને ત્યાં નિવૃત્ત થાય છે. એટલે જે પ્રયત્ન કર્યો કે લીધું, દીધું, મૂક્યું આચરણ, એ પ્રયત્ન છે જ નહીં. કેવલ જ્ઞાનની દશામાં બધું સહજ સ્વભાવે થયા કરે છે. એટલે ત્યાં ઉપયોગનો પ્રયોગ નથી એમ કૃપાળુદેવ લખે છે અને ત્યાંથી નિવૃત્ત થાય છે. અર્થાત મન વચન કાયના યોગ પણ પછી રૂંધી દે છે. આખી વાતનો સાર કે કૃપાળુદેવને આ મહાવીર સ્વામીનું સાંભળી આવ્યું છે. પોતાની દશા પણ દિન બદિન વધતી જાય છે. એ પણ થાય છે કે જુઓ કેવું થાય છે, એમનો ભાવ ક્યાં છે, એમનો લક્ષ્ય કેવો છે, તો કે આમાં જ છે. આ નિર્ગ્રંથના પ્રકાર 5 પ્રકાર કયા? સાદી રીતે 2 પ્રકાર કે વ્યવહાર નિર્ગ્રંથ અને પરમાર્થ નિર્ગ્રંથ. તો વ્યવહાર નિર્ગ્રંથમાં તો બધા જ નિર્ગ્રંથ આવી ગયા અને પરમાર્થ નિર્ગ્રંથમાં કયા તો કે જે 12મા, 13મા, 14મા ગુણસ્થાને વર્તે છે. જુઓ અહીંયા 12મું જ લીધું છે, 10મું, 11મું નથી લીધું. ક્ષીણમોહી એટલે કે કેવલ જ્ઞાન થતાં પહેલાંનો સમય એને લઈ લીધા, એટલે 12મું ગુણસ્થાન, 13મું એટલે કેવલ જ્ઞાન થયું તે, અને 14મું એટલે જે 3 મન વચન કાયાના યોગ રૂંધવાના છે તે અયોગી ગુણસ્થાનક. એટલે ક્ષીણમોહી, સહયોગી અને અયોગી એ ત્રણેય નિર્ગ્રંથને લઈ લીધા છે. તે પરમાર્થ નિર્ગ્રંથ છે, તે નિશ્ચય નિર્ગ્રંથ છે. એટલે કે સાવ ખરેખરા વાસ્તવમાં 100% ટચના સોના જેવા તો તે નિર્ગ્રંથ પુરુષ છે. અને બાકી બધા નિર્ગ્રંથ છે ના નહીં, સમ્યક દર્શન થયું ત્યારથી કે છે તે બધાને વ્યવહાર નિર્ગ્રંથ કીધા છે. આટલો ડિફરન્સ પડી જાય છે. એને સમ્યક દર્શન છે વ્યવહાર નિર્ગ્રંથને, નિષ્પરિગ્રહતા છે, પણ તેમ છતાં મોહનીય કર્મનો અંશે પણ હજી સદભાવ રહ્યો છે. કોક કર્મ, કોક સંજ્વલન કશાય ન કશાય, કંઈક બાકી રહી ગયું છે, તો તે બધાને પણ લઈ લીધેલા છે. એટલે અહીંયા 2 પ્રકારના નિર્ગ્રંથમાં બધું જ આવી જાય છે.
કેવલી સમુદ્ઘાતની વાત ન આવી કે એ કયા નિર્ગ્રંથ કરે, તો કે જે કેવલ જ્ઞાની છે તે જ નિર્ગ્રંથ કરે, જેનું કૃપાળુદેવે સ્વરૂપ લખ્યું છે તે જ કરે. કે કેવલી સમુદ્ઘાત ક્યારે કરવાનું આવે, તો કે પુલાક, બકુશ, કુશીલ, સ્નાતક 4 નિર્ગ્રંથ નહીં કરે, ચોથા નિર્ગ્રંથ ગયા તે કરશે. કે એને પોતાના કર્મ વધારે છે, રાત થોડીને વેશ જાજા છે, આયુષ્ય ઓછું છે અને કર્મ ખપાવાના થોડા બાકી છે, આપણી જેમ કામ વધારે છે અને રાત દિવસ તો જે 24 કલાક છે તે છે, તો કે 24 કલાકમાંથી 25 કલાક જેટલું અથવા બને તો 48 કલાક જેટલું કામ લેવાનું છે. તો એ પ્રમાણે એ શું કરે છે કે પોતાના અસંખ્યાત આત્મપ્રદેશમાંથી કેટલાક પ્રદેશ, 8 પ્રદેશ જે રૂચક પ્રદેશ છે, નિર્બંધ છે, અબંધ છે, કોઈ દિવસ કર્મબંધ લાગ્યા નથી, તો એ આત્મપ્રદેશોને રીતસરના 14 રાજલોકમાં, ત્રિભુવનમાં મોકલે છે. એટલે એને દંડ, કપાટ, પ્રતર અને લોક પૂર્ણ કરીને પાછા 4 સ્ટેજ પૂરા કરીને વળતા એ જ પ્રમાણે ક્રમમાં આવે છે. અને 8 સમયમાં તો પાછા પણ આવી જાય છે. પહેલે સમયે દંડ એટલે લાકડી જેવું કરે છે, ઊભી લાકડી હોય, બેઠી લાકડી હોય, સૂતેલી એટલે કે આડી લાકડી હોય, એવા આત્મપ્રદેશનો આકાર કરે છે ને આખી જાણે લાકડી લાઠી ફેરવતા હોય તેમ 14 રાજલોકમાં જતા રહે છે. એટલે કે આત્મપ્રદેશો. બીજે સમયે, સમયની ગણતરી છે, 1 સેકન્ડની પણ નથી. બીજે સમયે કપાટ એટલે કમાડ, કવાડ, બારણું જે કહીએ છીએ, કબાટ અને કમાડ બંને અર્થ થાય. એટલે કબાટમાં એ બારણા જ 2 ઊભા લંબચોરસ આવે તેમ, તો કે અહીંયા આપણે દરવાજો બારણું રાખીએ, કમાડ એટલે દંડ, પછી બારણા જેવડા કરે છે આત્મપ્રદેશો. પછી પ્રતર એટલે વધારે મેળા જેવા કરે છે, માળ જેવા કરે છે, માળિયા જેવા. પછી પૂરણ એટલે પછી એકદમ આખા આકાશમાં કે આખા લોકો આકાશમાં પ્રસરી જાય, જે મિલેસ્ટિક કે રબર થોડું થોડું ખેંચતા એકદમ ખેંચાઈ જાય, પછી તૂટી જાય છે. જો કે એમાં અહીંયા તૂટવાની વાત નથી, એ 4 સમયમાં બની જાય છે. એ જ 4 સમયમાં રિટર્ન થાય છે, રિટર્ન જર્ની રિવર્સમાં આવે છે પાછા. એટલે દંડ, કપાટ, પ્રતર, લોકપૂરણ. પછી લોકપૂરણ પછી જે આવ્યું તે પ્રતર આવ્યું, પછી પાછું કપાટ આવ્યું, પછી દંડ આવ્યું. એટલે પાછા દંડના દંડ થઈ જાય છે અને પોતાના આત્મપ્રદેશ પાછા આવી જાય એ રીતે કરે છે. તો એ કેવલી સમુદ્ઘાત કહેવાય. એ જે 8 સમયની કે વેદના છે, તે 8 સમયની વેદનામાં પ્રચુર વેદના છે. એટલે તે વખતે એ કર્મ ખપાવી લે છે. જેમ આપણે કહીએ કે હાર્ટ એટેક, જરાક કંઈક થયું અને તરત જ ત્યાં ને ત્યાં દેહ ત્યાગ થઈ ગયો, આપણને એમ લાગે, પણ એ જે થોડીક સેકન્ડ ગઈ કે થોડોક સમય ગયો કે થોડીક મિનિટ, અહીંયા સેકન્ડ ને સમયની વાત આવે તો કે એટલા સમય તો એને પ્રચુર વેદના આત્માને થઈ જ હોય. એ કહી ન શકે, દેખાય નહીં, બોલે નહીં, ગમે તે હોય, કોમામાં જાય તો એમ, પણ એને એટલી અસર તો થાય ને થાય. કેમ કે શરીરમાંથી આત્મપ્રદેશને બહાર જવું એ આસાન નથી, એ ઘણું વિકટ છે. એમાંથી છૂટા પડવું અઘરું છે. એટલે એને થોડુંક તો વેદન થાય ને થાય. એવી જ રીતે કેવલી ભગવંતને સમજવા માટે કહીએ છીએ કે વેદન છે કે કેમ એ આપણે સમજવા માટે છે કે કર્મ ખપાવી દે છે. એટલા સમયમાં એ બેલેન્સ કરી નાખે છે અને સર્વૈયું સરભર થઈ જાય છે અને પછી મોક્ષે જાય છે. તો એ કેવલી સમુદ્ઘાત પણ આવા નિર્ગ્રંથ સ્વરૂપની જે વાત કરી તેમાં કરી શકે છે. યથાખ્યાત ચારિત્ર કોને કહેવાય, તો કે આવા નિર્ગ્રંથ સ્વરૂપને યથાખ્યાત ચારિત્ર છે. શાસ્ત્રોમાં 5 પ્રકારના ચારિત્ર: સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર અને છેલ્લું જે કહ્યું તે યથાખ્યાત ચારિત્ર. એ પણ આ નિર્ગ્રંથને જ હોય, બીજાને હોઈ શકે નહીં. એની પરિપૂર્ણ દશામાં હોય, ટુ ઇટ્સ ફુલેસ્ટ, ત્યારે જ હોઈ શકે. 100% સંપૂર્ણ પરિપૂર્ણ તે વખતે હોય, એટલે ત્યારે યથાખ્યાત ચારિત્ર પણ હોય, ચોક્કસ હોય. અને છેલ્લું વચન પત્રમાં છે કે શ્રી તીર્થંકર જેવાને કેવો અત્યંત નિશ્ચળ એટલે સ્થિર, પછી અપૂર્ણ લખ્યું છે, અપૂર્ણ મળ્યું છે અથવા અપૂર્ણ રાખી દીધું છે, રહી ગયું છે, જે કયો તે. તો તીર્થંકર દેવ જેવાને પણ કેવો સ્થિર સ્વભાવ છે, કેવો સ્થિર નિર્ધાર છે. મેરુ ડગે પણ મન ડગે નહીં, એમનો આત્મા ડગે નહીં. કે મેરુ પર્વત ઉપર તો આત્મપ્રદેશ જાય છે, કેવી રીતે ડગે? કોઈ કાળે મેરુ પર્વત ડગે નહીં. એટલે એની સાથે ઉપમા અપાય છે. તો આવો અડગ છે, આવો સ્થિર સ્વભાવ છે, ચલિત થાય તેવો નથી. તીર્થંકર દેવ જેવાને કેટલો સ્થિર સ્વભાવ ઉપ્યો છે, તો કૃપાળુદેવે પદમાં મૂક્યું, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો એ મૂળ માર્ગના પદમાં મૂક્યો તે જેમ અપૂર્વ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ, અયોગી સ્વભાવ, અને છેલ્લું કહી દીધું કે હવે સ્થિર સ્વભાવ, શાશ્વત સનાતન કાળ માટે આ સ્થિર સ્વભાવની પ્રાપ્તિ થઈ ગઈ, સિદ્ધ પદને લાયક થઈ ગયા, યોગ્ય થઈ ગયા. અને તીર્થંકર દેવ પણ જાણે કે ત્યાં મોક્ષે ચાલ્યા જાય છે. પહેલાં શૈલેષીકરણ અને પછી સિદ્ધ થઈ જાય છે. તો આ રીતે અહીંયા આ પત્ર પૂરો થાય છે.
કૃપાળુદેવની દશા છે. છઠ્ઠા ગુણસ્થાનકની વાત નહીં મૂકી, પણ 13મા ગુણસ્થાનક કહેવાતા નિર્ગુણ સત્પુરુષની વાત મૂકી. કેમ કે લક્ષ્ય તે જ છે, 100%નો છે આ સ્નાતક કે નિર્ગુણ થવાનો છે. બીજા બધામાં રસ નથી. પુલાક, બકુશ, કુશીલ નોટ વોન્ટેડ. એ 50 પોણોસો 90% નહીં જોઈએ. એડમિશન 100% હોય તો 100%નો જ લક્ષ્ય છે. 99% ન ચાલે. 99 હોય તોય કહેવું પડે કે હજી એક બાકી રહ્યું. અહીંયા તો 100%ની વાત છે. અંતમાં હરિહંત સિદ્ધ સ્વરૂપ ભોગી સદગુરુ હૃદયે રમે, જેના વચન બળથી જીવો પ્રાંતિ અનાદિની વમે. યુક્તિ પ્રયુક્તિ પ્રેમને દૃષ્ટાંત ચેષ્ટા સહજ જ્યાં, વ્યસની ભૂલે વ્યસનો બધા પ્રભુ પ્રેમ રસ રેલાય ત્યાં. જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયો. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ નિર્ગ્રંથ ગુરુ ગીતમાં ખૂબ સુંદર અંજલિ આપી છે. તે આપણે સમાપનમાં ગાઈએ. સજાત્મ સ્વરૂપ.